હરે કૃષ્ણ. નમસ્કાર દોસ્તો, હું છું જ્ઞાનદીપ ચૌહાણ અને ભગવદ્ ગીતાની વાંચન શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અધ્યાય 2 ગીતાનો સાર. પાછળના સેશનની અંદર આપણે જોયું હતું શ્લોક સંખ્યા નંબર 30 સુધી. હવે આપણે શ્લોક સંખ્યા નંબર 31થી આગળ વધીશું. શ્લોક સંખ્યા નંબર 31. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્માધ્યે યુદ્ધાશ્રેયો ન્યક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અનુવાદ: ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. ભાવાર્થ: સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંથી બીજો વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને તે ક્ષત્રિય કહેવાય છે. ક્ષતનો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત ક્ષતિથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય છે. ધાર્મિક સંહિતાઓમાં જણાવ્યું છે, બ્રાહ્મણો જેમ યજ્ઞાગ્નિમાં પશુઓનું બલિદાન આપીને સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, તેમ રણક્ષેત્રમાં અન્ય દ્વેષી શત્રુ રાજા સાથે લડતા લડતા હણાયેલા રાજા કે ક્ષત્રિયને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને યજ્ઞાગ્નિ માટે પશુનો વધ કરવો એને હિંસાના કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતા નથી, કારણ કે આમાં નિહિત ધર્મને કારણે પ્રત્યેક વ્યક્તિને તેનો લાભ મળે છે. યજ્ઞમાં બલિ અપાયેલા પશુને એક યોનિમાંથી બીજી યોનિમાં જવાની ઉત્ક્રાંતિની ક્રમિક પ્રક્રિયામાંથી પસાર થયા વિના તરત જ મનુષ્ય જીવન પ્રાપ્ત થઈ જાય છે અને યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને પણ યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને પ્રાપ્ત થનાર સ્વર્ગલોક મળે છે. દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવતાના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે. વર્ણાશ્રમ ધર્મ અર્થાત પ્રાપ્ત શરીરના વિશિષ્ટ ગુણો પ્રમાણે વિશિષ્ટ સ્વધર્મની અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈપણ કાર્યક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પામી શકે છે. શ્લોક સંખ્યા નંબર 32. યચ્છયાચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમિદર્શમ. અનુવાદ: હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, તેઓ ખરેખર ધન્ય છે. ભાવાર્થ: વ્યાસદેવના પિતા મહર્ષિ પરાશરે ઘડેલી પરાશર સ્મૃતિમાં કહ્યું છે, પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી તેણે શત્રુ રાજાઓના સૈન્યોને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ. બધી જ બાજુએથી વિચાર કરવામાં આવે તો અર્જુન માટે યુદ્ધથી વિમુખ થવાનું કોઈ કારણ નહોતું. જો તે શત્રુઓને જીતશે તો રાજ્યનું સુખ ભોગવશે અને જો તે યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો સ્વર્ગલોક પામશે કે જેના દ્વાર તેને માટે ખુલ્લા જ હતા. કોઈપણ સ્થિતિમાં યુદ્ધ તેને માટે હિતાવહ થશે. શ્લોક સંખ્યા નંબર 33. અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતઃ સ્વધર્મકીર્તિ ચ હિત્વા પાપમવાપ્યસી. અનુવાદ: માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. ભાવાર્થ: અર્જુન એક સુવિખ્યાત યોદ્ધો હતો કે જેણે શિવજી વગેરે અનેક દેવો સાથે યુદ્ધ કરીને નામના મેળવી હતી. શિકારીનો વેશ ધારણ કરેલા શિવજીની સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને હરાવીને પ્રસન્ન કર્યા હતા અને વરદાનમાં પશુપાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. સ્વયં દ્રોણાચાર્ય પણ તેને આશીર્વાદ આપ્યા હતા અને એક વિશિષ્ટ શસ્ત્ર પણ આપેલું કે જેનાથી તે પોતાના ગુરુનો પણ વધ કરી શકે. એ રીતે પોતાના ધર્મપિતા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર સહિત અનેક વીરશ્રેષ્ઠો પાસેથી તેણે યુદ્ધોના અનેક કીર્તિમાન પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા. પરંતુ આ વખતે જો તે યુદ્ધનો પરિત્યાગ કરે તો ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા બદલ દોષી તો થશે જ, પરંતુ તે સાથે તે પોતાની કીર્તિ તથા નામના પણ ગુમાવશે અને એ રીતે નરકમાં જવાનો પોતાનો રાજમાર્ગ નિર્માણ કરશે. બીજા શબ્દોમાં તે યુદ્ધ કરવાની નહીં પરંતુ યુદ્ધ ટાળવા બદલ નરકમાં જશે. શ્લોક સંખ્યા નંબર 34. અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાદતિરિચ્યતે.
અનુવાદ: લોકો હંમેશા તારા અપયશનું વર્ણન કરતા રહેશે અને સન્માનનું પાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ છે. ભાવાર્થ: હવે અર્જુનને મિત્ર તરીકે તથા તત્વચિંતક તરીકે ભગવાન કૃષ્ણ અર્જુને યુદ્ધ કરવાની ના પાડી તે અંગે પોતાનો અંતિમ નિર્ણય આપે છે. ભગવાન કહે છે, હે અર્જુન, યુદ્ધનો આરંભ થાય તે પહેલાં જ જો તું રણ મેદાન છોડી જઈશ તો લોકો તને કાયર કહેશે, અને જો તને એમ લાગતું હોય કે લોકો ભલે વગોવતા રહે પણ યુદ્ધમાંથી ભાગી જઈને પોતાના પ્રાણ બચાવી શકીશ, તો મારી સલાહ એ છે કે તારા માટે યુદ્ધમાં ખપી જવું એ જ બહેતર છે. તારા જેવા સન્માનપાત્ર મનુષ્ય માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધુ ખરાબ છે. માટે પોતાનો જીવ બચાવવા તારે પલાયન કરવું ન જોઈએ. યુદ્ધમાં વીરગતિ પામવી શ્રેયસ્કર છે. આનાથી તું મારી મિત્રતાનો દુરુપયોગ કરવાના અપયશમાંથી અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાની અપકીર્તિમાંથી બચી જઈશ. તેથી ભગવાનનો અર્જુન માટે અંતિમ નિર્ણય એ હતો કે તે યુદ્ધમાંથી પલાયન ન કરે, પરંતુ યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરે. શ્લોક સંખ્યા નંબર 35. ભયાદ્રણા દુપરતમ મસ્યન્તે ત્વામ મહારથા યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. અનુવાદ: જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે તે ભયને કારણે રણક્ષેત્ર છોડી દીધું છે અને તેથી તેઓ તને કાયર ગણશે. ભાવાર્થ: ભગવાન કૃષ્ણ અર્જુનને પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે. એવું લગીરે વિચારીશ નહીં કે દુર્યોધન, કર્ણ તથા અન્ય સમકાલીન યોદ્ધાઓ એમ માનશે કે તે પોતાના પિતરાઈ ભાઈઓ તથા પિતામહ પરત્વે દયાભાવે કરીને રણક્ષેત્ર છોડ્યું છે. તેઓ તો એમ જ માનશે કે તે પોતાના પ્રાણના ભયથી રણમેદાન છોડ્યું છે. એ રીતે તેમનો તારા વ્યક્તિત્વ વિશેનો ઉચ્ચ અભિપ્રાય ધૂળમાં મળી જશે. શ્લોક સંખ્યા નંબર 36. અવાચ્ય વાદાંશ્ચ બહુ ન્વદિષ્યન્તિ તવાહિતા નિંદन्तસ્ત્વ સામર્થ્ય તતો દુઃખતરં नु કિમ. અનુવાદ: તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે અને તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે? ભાવાર્થ: શરૂઆતમાં ભગવાન કૃષ્ણને અર્જુનના અનાવશ્યક દયાભાવ પ્રત્યે આશ્ચર્ય થયું હતું અને તેમણે આ દયાભાવને અનારીઓને છાજે તેવો કહ્યો હતો. હવે અર્જુનની કહેવાતી કરુણા વિરુદ્ધ કહેવાયેલા પોતાના વચનોની સત્યતા તેઓ વિસ્તારપૂર્વક અને શબ્દો દ્વારા સાબિત કરે છે. શ્લોક સંખ્યા નંબર 37. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચય. અનુવાદ: હે કુંતીપુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. ભાવાર્થ: અર્જુનના પક્ષે વિજયની ખાતરી ન હતી, છતાં તેણે લડવાનું હતું, કારણ કે યુદ્ધમાં તે માર્યો જાય તોય તેને સ્વર્ગલોકમાં ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય. શ્લોક સંખ્યા નંબર 38. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવ પાપમવાપ્યસી. અનુવાદ: તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. ભાવાર્થ: ભગવાન કૃષ્ણ હવે સીધે સીધું કહે છે કે અર્જુને યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કરવું જોઈએ, કારણ કે તેઓ યુદ્ધ ઈચ્છે છે. કૃષ્ણ ભાવનામૃતના કાર્યમાં સુખ દુઃખ, હાનિ લાભ કે જય પરાજયનો વિચાર થતો નથી. કૃષ્ણને માટે જ બધું કરવું જોઈએ એ જ આધ્યાત્મિક ભાવના છે. એટલે ભૌતિક કર્મોના ફળ કે બંધન રહેતા નથી. જે મનુષ્ય સત્વગુણ કે રજોગુણમાં રહી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કર્મ કરે છે તેને સારા કે નરસા ફળ ભોગવવા પડે છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરે છે તે સામાન્ય કર્મ કરનારાની જેમ કોઈનો ઋણી કે કૃતજ્ઞ રહેતો નથી. ભાગવતમમાં કહેવામાં આવ્યું છે, જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને કૃષ્ણ મુકુંદના ચરણકમળનો સંપૂર્ણપણે આશ્રય લે છે તે દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્યો અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના કર્તવ્ય અથવા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. શ્લોક સંખ્યા નંબર 39. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ
બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. અનુવાદ: મેં અહીં પૃથક્કરણાત્મક અભ્યાસ દ્વારા આ જ્ઞાનનું વર્ણન કર્યું છે. હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સંભળાવું છું, તે સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મબંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ. ભાવાર્થ: વૈદિક શબ્દકોશ નિરુક્તિ પ્રમાણે સાંખ્યનો અર્થ એ છે કે જે વસ્તુઓનું વર્ણન વિગતવાર કરે, અને સાંખ્ય એ આત્માના તત્વજ્ઞાનનો નિર્દેશ કરે છે. નિરુક્તિ શબ્દકોશ પ્રમાણે આ આત્મા તથા શરીરના અલગ અલગ દ્રષ્ટિકોણથી થયેલા વિવરણાત્મક જ્ઞાનને અહીં સાંખ્ય તરીકે વર્ણવ્યું છે. આ સાંખ્ય વિચારધારાનો નાસ્તિક કપિલના સાંખ્ય તત્વજ્ઞાન સાથે કોઈ જ સંબંધ નથી. આ પાખંડી કપિલના સાંખ્ય પૂર્વે ઘણા સમય પહેલાં ભગવાન કૃષ્ણના અવતાર ભગવાન કપિલે માતા દેવહૂતિને શ્રીમદ્ ભાગવતમમાં વાસ્તવિક સાંખ્ય તત્વજ્ઞાન સમજાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પુરુષ અથવા પરમેશ્વર સક્રિય છે અને તેઓ પ્રકૃતિ ઉપર દ્રષ્ટિપાત કરીને સૃષ્ટિનું સર્જન કરે છે. આનો વેદોમાં અને ગીતામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. વેદોમાં વર્ણન છે કે ભગવાને પ્રકૃતિ પર દ્રષ્ટિપાત કર્યો અને તેને અણુમય સૂક્ષ્મ જીવાત્માઓથી સંપૂર્ણપણે ભરી દીધી. આ બધા વ્યક્તિગત જીવો ભૌતિક જગતમાં ઇન્દ્રિય તૃપ્તિ માટે કર્મ કરતા રહે છે અને માયા શક્તિના મોહમાં પડીને પોતાને ભોગતા માન્યા કરે છે. જ્યારે જીવાત્મા મુક્તિ પામીને ભગવાન સાથે એક થઈ જવાની ઈચ્છા કરે છે ત્યારે આ મનોવૃત્તિ અંતિમ બિંદુ સુધી વિસ્તાર પામે છે. આ માયા અથવા ઇન્દ્રિય તૃપ્તિજન્ય મોહનો અંતિમ ફાંદો છે. અનેક જન્મ પર્યંત એ રીતે ઇન્દ્રિય તૃપ્તિ કરતાં કરતાં કોઈ મહાત્મા ભગવાન કૃષ્ણ વાસુદેવને શરણાગત થાય છે, જેનાથી તેની પરમ સત્યની શોધ પૂરી થાય છે. અર્જુને કૃષ્ણનું શરણ લઈને તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારી લીધા છે. પરિણામે કૃષ્ણ હવે તેને કેવળ ભગવાનના ઇન્દ્રિય સુખ સંતોષવા અર્થેની ભક્તિ યોગની પ્રક્રિયા સમજાવશે. ભગવાન કહે છે કે જે મનુષ્ય માત્ર દિવ્ય પ્રેમવશ ભક્તિમય સેવામાં નિરંતર મગ્ન રહે છે તેમને જ તેઓ ભક્તિનું વિશુદ્ધ જ્ઞાન પ્રદાન કરે છે. અહીં સાંખ્યનો અર્થ થાય છે શરીર તથા આત્મા વિશેનું પૃથક્કરણાત્મક વર્ણન. ભગવાન કૃષ્ણએ આત્માનું પૃથક્કરણાત્મક નિરૂપણ એટલા માટે કર્યું કે અર્જુન બુદ્ધિયોગ અથવા ભક્તિયોગના સ્તર સુધી આવે. તેથી ભગવાન કૃષ્ણનું સાંખ્ય તથા ભાગવતમમાં ભગવાન કપિલનું સાંખ્ય એક જ છે. આ બંને ભક્તિયોગ છે. એટલે જ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે માત્ર અલ્પજ્ઞાની મનુષ્યો જ સાંખ્યયોગ તથા ભક્તિયોગ વચ્ચે ભેદભાવ કરે છે. તેથી મનુષ્ય જાણી લેવું જોઈએ કે બુદ્ધિયોગનો અર્થ થાય છે ભક્તિમય સેવાના પૂર્ણ આનંદ તથા જ્ઞાનમાં રહી કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવું. જે મનુષ્ય કેવળ ભગવાનની તૃષ્ટિ અર્થે કર્મ કરે છે, પછી તે કર્મ ભલે ગમે તેવું કઠિન કેમ ન હોય, તે બુદ્ધિયોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરે છે અને દિવ્ય આનંદનો સદા અનુભવ કરે છે. શ્લોક સંખ્યા નંબર 40. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અનુવાદ: આ બુદ્ધિયુગ પ્રયાસ કરવામાં કોઈ હાનિ પણ નથી, અને આ માર્ગે કરેલી થોડી પણ પ્રગતિ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ અથવા ઇન્દ્રિય સુખની અપેક્ષા ન રાખતા કૃષ્ણ પ્રીત્યર્થે કર્મ કરવું એ જ કર્મનો સર્વોચ્ચ દિવ્ય ગુણ છે. આવા કર્મની થોડીસી શરૂઆત કરવામાં પણ કોઈ વિઘ્ન નડતું નથી કે નથી તો આવા સ્વલ્પ આરંભ કરેલ કર્મનો કદી વિનાશ થતો. ભૌતિક સ્તરે શરૂ કરેલું કોઈ પણ કાર્ય પૂરું જ કરવું પડે છે, અન્યથા આખો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. પરંતુ કૃષ્ણ ભાવનામાં શરૂ કરેલું કોઈ પણ કાર્ય અપૂર્ણ હોય તોય તેનો પ્રભાવ ચિરસ્થાયી હોય છે. તેથી આવા કર્મ કરનારનું કર્મ કૃષ્ણ ભાવનામાં અપૂર્ણ રહે તો પણ તેનું નુકસાન થતું નથી. જો કૃષ્ણ ભાવનામૃતના કાર્યનો 1% ભાગ પૂર્ણ થયો હોય તો પણ તેનું સ્થાયી ફળ હોય છે, અને તેણે તેથી બાકીના કાર્યનો શુભારંભ 2%થી કરવાનો હોય છે. પરંતુ ભૌતિક કર્મમાં જ્યાં સુધી 100% સફળતા ન મળે ત્યાં સુધી કોઈ લાભ થતો નથી. અજામિલે કૃષ્ણ ભાવનામૃતનું પોતાનું કર્તવ્ય થોડાક પ્રમાણમાં પૂર્ણ કર્યું હતું, પરંતુ ભગવત કૃપાથી તેને અંતે 100% લાભ મળ્યો હતો. કૃષ્ણ ભાવનામૃતમાં કરેલું કાર્ય મનુષ્યને આ શરીરનો નાશ થયા પછી પણ ફરીથી કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે. ઓછામાં ઓછું એટલું તો નિશ્ચિત હોય છે કે બીજા જન્મમાં તેને ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ પરિવારમાં કે ગર્ભ શ્રીમંત પ્રતિષ્ઠિત પરિવારમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત થશે, જે તેને વધુ ઉન્નતિ કરવાનો અવસર આપશે. કૃષ્ણ ભાવનામૃતમાં કરેલ કાર્યનો આ જ તો અદ્વિતીય ગુણ છે. શ્લોક સંખ્યા નંબર 41.
વ્યવસાયિત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન બહુશાખાહનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિનામ. અનુવાદ: હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચયી નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. ભાવાર્થ: મનુષ્ય કૃષ્ણ ભાવનામૃત દ્વારા જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પામશે એવા દ્રઢ વિશ્વાસને વ્યવસાયિત્મિકા બુદ્ધિ કહે છે. જ્યારે કોઈ ભક્ત કૃષ્ણ ભાવનાના કાર્યોમાં પરોવાયેલો રહે છે ત્યારે તેને કુળ પરંપરા, માનવતા કે રાષ્ટ્રીયતાની ફરજ હેઠળ ભૌતિક જગતના સંબંધે કાર્ય કરવાની જરૂર રહેતી નથી. ભક્ત જ્યારે કૃષ્ણ ભાવનામાં અવસ્થિત થઈ જાય છે ત્યારે તેના સર્વ કાર્યો પરમ વિશુદ્ધ ભૂમિકા પર થાય છે, કારણ કે તેમાં શુભ અને અશુભનું દ્વૈત રહેતું નથી. જીવનમાં દેહાત્મ ભાવનો ત્યાગ એ જ કૃષ્ણ ભાવનામૃતની સર્વોચ્ચ સિદ્ધિ છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવો દુર્લભ મહાત્મા છે કે જે સારી રીતે જાણે છે કે વાસુદેવ અથવા કૃષ્ણ પ્રગટ કારણોના મૂળ કારણ છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તેના પાંદડા તથા ડાળીઓનો આપોઆપ પાણી મળી જાય છે, તેવી રીતે કૃષ્ણ ભાવના પરાયણ બની કાર્ય કરવાથી મનુષ્ય દરેક જીવની અર્થાત પોતાના કુટુંબની, સમાજની, દેશની, માનવતાની વગેરેની બધાની સર્વોચ્ચ સેવા કરી શકે છે. જો મનુષ્યના કર્મોથી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય તો પ્રત્યેક વ્યક્તિ સંતુષ્ટ થઈ જશે. પરંતુ કૃષ્ણ ભાવનાયુક્ત સેવા આધ્યાત્મિક ગુરુના સમર્થ માર્ગદર્શન હેઠળ જ ઉત્તમ રીતે થાય છે, કારણ કે આધ્યાત્મિક ગુરુ કૃષ્ણના પ્રમાણભૂત પ્રતિનિધિ હોય છે, જે શિષ્યના સ્વભાવથી પરિચિત હોય છે અને શિષ્યને કૃષ્ણ ભાવનામૃતનું કાર્ય કરવામાં માર્ગદર્શન આપી શકે છે. માટે કૃષ્ણના પ્રતિનિધિની આજ્ઞાનું પાલન કરવું પડે અને શિષ્યે અધિકૃત આધ્યાત્મિક ગુરુના આદેશને પોતાના જીવનના ધ્યેય તરીકે સ્વીકારવો જોઈએ. શ્રીલ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર તેમની સુપ્રસિદ્ધ ગુરુવંદનામાં આ પ્રમાણે ઉપદેશ આપે છે. સદ્ગુરુને પ્રસન્ન કરવાથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પણ પ્રસન્ન થાય છે અને સદ્ગુરુને સંતુષ્ટ કર્યા વિના કૃષ્ણ ભાવનામૃતની ભૂમિકા સુધી ઉન્નત થવાની કોઈ તક રહેતી નથી. તેથી મારે દિવસમાં 3 વાર તેમનું ધ્યાન કરવું જોઈએ અને તેમની કૃપાની યાચના કરવી જોઈએ. હું એવા મારા સદ્ગુરુના ચરણારવિંદમાં સાદર નમસ્કાર કરું છું. હરે કૃષ્ણ.